આજના સન્માન સમારોહમાં આપણા વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આદરણીય સીઆરભાઈ, આદરણીય જીતુભાઈ, મંચ પર બિરાજમાન આજ આપણે જેમને સન્માન કરવાના છીએ એવા બધા જ મંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, મંચ પર બિરાજમાન તમામ શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો. દોસ્તો, આજનો પ્રસંગ એ લેવા પટેલ સમાજના ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળની અંદર સમાવિષ્ટ થયેલા મંત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. એની સાથે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં જેમને જવાબદારી આપી એવા લેવા પટેલ સમાજના યુવાનોનો સન્માનનો કાર્યક્રમ છે. દોસ્તો, આ સન્માનનો કાર્યક્રમ આયોજિત કરનાર આયોજકોને હું અભિનંદન પાઠવું છું. એટલા માટે અભિનંદન પાઠવું છું કે કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિની બે જવાબદારીઓ બનતી હોય છે. એક, એની જવાબદારી સન્માન કરવાથી એ વ્યક્તિનો હોંસલો વધતો હોય છે, એનો ઉત્સાહ વધતો હોય છે. અને બીજું, જ્યારે આપણે કોઈનું સન્માન કરીએ છીએ ત્યારે એ વ્યક્તિની જવાબદારી બની જતી હોય છે. એ સમાજની સામે જ્યારે સન્માનિત થતો હોય ત્યારે એ વ્યક્તિની અંદર જવાબદારીનો ભાવ નિર્માણ થતો હોય છે. અને ચોક્કસ રીતે હું કહીશ કે આપણા મંત્રીઓ એ સરકારને પણ જવાબદાર રહેશે અને જનતાને પણ જવાબદાર રહેશે. દોસ્તો, આ જવાબદારીની જેમણે આપણને ઓપોર્ચ્યુનિટી આપી છે, તક આપી છે, આ સન્માનના માધ્યમથી આપણને એકત્રિત થવાની તક આપી છે, એના માટે આયોજન કમિટી પણ આટલી જ અભિનંદનની અધિકારી છે. દોસ્તો, હું એટલું ચોક્કસ કહીશ કે આપણે સરદાર સાહેબના નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરી. સરદાર સાહેબ એ દોસ્તો સમર્પણની મૂર્તિ હતા, રાષ્ટ્રવાદનું પ્રતીક હતા, સમાજ પ્રત્યે એક રિસ્પોન્સિબલ વ્યવહાર કરનાર વ્યક્તિ હતા, ખેડૂતોના હામી હતા, એક રાષ્ટ્રપુરુષ હતા. જ્યારે સરદાર સાહેબ આપણા વિરાસતના પ્રેરક હોય, જેના વિરાસત તરીકે આપણે નવી જનરેશન હોય, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે સરદાર સાહેબમાંથી આપણે પ્રેરણા લેતા રહીએ. સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લઈને આપણે સમાજની સેવા કરતા રહીએ. આ સમાજનો હંમેશા સ્વભાવ રહ્યો છે. આ સીઆરભાઈ કહેતા હતા કે બંને રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ત્યાં આવી હોય ત્યારે, સમાજનો જ્યારે સાથ પડ્યો હોય ત્યારે બંને વખતે આપવા માટે લાંબો હાથ કરનાર આ સમાજ છે. આ સમાજ એ પોતાની કદર કરી હોય એના પ્રત્યે સમર્પણ વ્યક્ત કરનારો સમાજ છે. ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ, એમના વચ્ચે નાડી અને નાભી જેવો સંબંધ છે. આ સુરતની ધરતી છે. જ્યારે 80, 85 અને 95 આ એક દશકાની અંદર સૌરાષ્ટ્રની વિકટ પરિસ્થિતિ હતી, પાણીની સમસ્યા હતી, એ વખતે સૌરાષ્ટ્રની અંદર ગુંડાગીરી હતી, નવી શાસન વ્યવસ્થાની આવશ્યકતા હતી. ત્યારે સુરતમાં અહીંયા બેઠેલા બધા શ્રેષ્ઠીઓએ, મને ખબર છે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતમાં કોઈ ચૂંટણી લડતો હોય ને ત્યારે કોઈએ કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે એવું નહોતું પૂછ્યું. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે ને, એ વખતે એનાથી જેટલો સહયોગ થાય એટલો સહયોગ કર્યો હતો, શાસન પરિવર્તન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી. દોસ્તો, ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને લાવવામાં પાટીદાર સમાજનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો. અને એટલા માટે અમે સમજીએ છીએ, અમે વિચારીએ છીએ, જે સમાજની સેવા કરતી હોય, જે સંસ્થા, જે પોલિટિકલ પાર્ટી એ રાષ્ટ્રને વરેલી હોય, સમાજ પ્રત્યે જવાબદાર હોય, એવી પાર્ટી સાથે આપણે હંમેશા રહ્યા છીએ. અને મેં એ સમય જોયો છે 2017નો પીરિયડ,
એ વખતે થોડી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે પણ આ સુરતનો પાટીદાર સમાજ એ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે મક્કમ રહ્યો હતો અને આપણા બધા જ ઉમેદવારોને એ વખતે 40 થી 50,000 મતની લીડથી જીતાવ્યો હતો. એ આ સમાજે અહીંયા આપણા પાટીદાર સમાજના આગેવાનો આદરણીય જીતુભાઈ, આદરણીય કૌશિકભાઈ, આદરણીય કમલેશભાઈ, આદરણીય પ્રફુલભાઈ, મંત્રીમંડળના સભ્ય તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ એમનો સમાવેશ કર્યો, એમને સન્માનવા માટે આજનો કાર્યક્રમ કરવા બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ, ધન્યવાદ. રાજ્યના